છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દેવ દિવાળીની આસ્થાભેર ઉજવણી થઈ। આજે ગુજરાત ફર્સ્ટની ટીમ માણકા ગામે ઉજવાઈ રહેલ દેવ દિવાળીની ઉજવણીમાં ભાગીદાર બનવા પહોંચી હતી, જ્યાં આદિવાસીઓ દ્વારા પોતાના બળદને ગેરુથી શિંગડા રંગીને આખા શરીર પર ગેરુથી હાથના થપ્પા મારી બળદને ડોકે ઘંટડી ઘૂંઘરા બાંધી શણગારવામાં આવ્યા હતા। આ સાથે આદિવાસી પરંપરા મુજબ વિવિધ પ્રકારની વાનગી બનાવી, ખાસ કરી જેમાં ઢેબરા કે જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે, જેને બનાવવાની રીત ખૂબ જ કસરતભરી છે, પણ આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, માટે તેને અચૂક બનાવવામાં આવી હતી અને આ તમામ બનાવેલી વાનગી પોતાના પરિવાર સાથે આરોગવામાં આવે છે। ગામના લોકોએ પોતાના દેવસ્થાનો પર શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરી હતી અને ગામ સહિત સમસ્ત દુનિયા માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। आयो ने रंग सोपड़ियो અને બળદને રંગ સોપડ્યો ને પાછો એમાં શું છે કે છેલ્લે હવે અમારે જે દિવાળી એ તો જોઈએ, બીજું અમને હાવ બાપજીના નામનું એટલું જ અમુક કામ કરીએ છે। બીજું હાવ આપણે બધાનું કંઈ ખેતર પાવાનું કંઈ કરીએ, કંઈ બાબાદેવનું કરીએ, એટલું જ ઘરનું કંઈ કરીએ, કંઈ નારિયેળ ફોડીએ, માતાજીએ ભગવાનને નારિયેળ ફોડીએ, હનુમાનને નારિયેળ ફોડીએ, ગણેશને ફોડીએ, कोई हनुमानीનું નામ લઈને ફોડે, કોઈ ગુરુનું નામ લઈને ફોડે। એટલું અમારે જે દિવાળી અમારું આ થાય। પરંપરાથી પેલા ડાહા જે આ દેવ દિવાળી કરતા આયા માણકા ગામના, તે હમણાં કંઈક કોઈક ઢોરાને કલર કરે, કોઈક રંગે, પહેલેથી કોઈ એલહી નહીં કરે એમ કરીને આજ કોઈ દેવ દિવાળીને આવે એ રીતના ઉજવે, 12 મહિને એકવાર ઉજવે। તે કે આ ટેક મેકી એને કે અમારે આ देव दिवाળી करवाथी ढेबरा बनाया, ढोकला बनाया, बधु बनावीने बधा हगाने बोलाया, हगावाला बहन बधा कोई आवीने के पेलाथी डाहा जे करता आवेला एनु ए हमणे आपणवाला हो कही। છોટાઉદેપુર જિલ્લો એટલે આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે। છોટાઉદેપુર જિલ્લામાં આજથી આદિવાસી સમાજમાં દેવ દિવાળી ઉજવવાની શરૂઆત થઈ છે। છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે છોટાઉદેપુર જિલ્લાના માણકા ગામે પહોંચી છે। આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે અહીંના જે માણકા ગામના જે આદિવાસીઓ છે તે પૂજાની સામગ્રી લઈ અને દેવસ્થાને પહોંચી ચૂક્યા છે। દરેકના હાથમાં આપ જોઈ શકો છો તે લાકડી છે, તે લાકડીને પણ આજના દિવસે પૂજા અર્ચના કરીને એક દોરી બાંધવામાં આવે છે કે જ્યારે પણ આદિવાસી સમાજ જ્યારે વનમાં જાય, ખેતરમાં જાય, ત્યારે જીવજંતુઓથી તેઓની સુરક્ષા થાય તે માટે આ લાકડી ઉપર દોરી બાંધવામાં આવે છે। આજરોજ માણકા ગામે હર્ષોલ્લાસ સાથે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે। પોતાના જે ઢોર છે તે ઢોરને રંગરોગન કરવામાં આવ્યું છે। આ સાથે સાથે વિવિધ પ્રકારની વાનગી અને તેમાં ખાસ કરીને વાત કરીએ તો ઢેબરા જેવી વાનગી આજે બનાવી અને આદિવાસી સમાજ પોતાના પરિવાર સાથે જમી અને દેવ દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યું છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।